નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત સંભાવના ચેપ્ટરનો આ બીજો વિડિયો છે। જો તમે પહેલો વિડિયો થિયરીનો ન જોયો હોય તો પ્લેલિસ્ટની અંદર મૂકેલો છે, પહેલા તમે એ વિડિયો જોઈજો, પછી આ વિડિયો જોઈશો તો તમને ભણવાની મજા આવશે। હવે આજે આપણે સંભાવનાના દાખલાની શરૂઆત કરવાની છે। તો બોર્ડની અંદર દાખલાની વાત કરીએ તો 70 થી 80% સિક્કાવાળા દાખલા, પાસાવાળા દાખલા અને પત્તાવાળા દાખલા પૂછાય છે। તો તેના વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ। ચલો સિક્કાની વાત કરીએ આપણે તો જ્યારે એક સિક્કાવાળો પ્રશ્ન પૂછાય તો કે એક સિક્કાને ઉછાળતા, ચલો એક સિક્કો ઉછાળશું તો કુલ પરિણામ આપણને કેટલા મળશે? 2। એટલે કે એક સિક્કો ઉછાળશું તો કાં તો કે એની અંદર કાટ પડશે, કાં તો કે એની અંદર છાપ। એટલે કે બે શક્ય પરિણામ કયા? તો કે હેડ અને ટેલ, એટલે કે છાપ અથવા કાટ। માની લો કે બે સિક્કાનો પ્રશ્ન પૂછાય તો બે સિક્કાને ઉછાળતા, ચલો બે સિક્કા એક સાથે ઉછાળીએ તો આપણને કુલ પરિણામ મળશે 4। કેટલા પરિણામ મળશે? 4 પરિણામ। કયા કયા 4 પરિણામ? તો કે બંનેમાં છાપ પડી હશે, કાં તો બંનેમાં કાટ પડી હશે, કાં તો પહેલામાં છાપ બીજામાં કાટ, અથવા તો પહેલામાં કાટ બીજામાં છાપ। બે સિક્કાને આપણે એક સાથે ઉછાળશું તો કુલ પરિણામ મળશે આપણને 4। આ 4 પરિણામ કયા? તો કે કેવી રીતના યાદ રાખવા? બેની અંદર છાપ, બેની અંદર કાટ, પહેલામાં છાપ બીજામાં કાટ, એનાથી વિરુદ્ધ પહેલામાં કાટ બીજાની અંદર છાપ। માની લો કે 3 સિક્કા વાળો દાખલો પૂછાય તો શું યાદ રાખવું? તો કે 3 સિક્કાને ઉછાળતા, ચલો 3 સિક્કાને ઉછાળતા કુલ કેટલા પરિણામ મળશે આપણને? તો કે 8। હવે 8 પરિણામ કયા? કેવી રીતના યાદ રાખવા? તો કે 3 માં છાપ, તો સામે લખી નાખવાનું 3 માં કાટ। ચલો 2 પરિણામ થઈ ગયા। હવે તો કે પહેલા 2 ની અંદર છાપ, સામે પહેલા 2 ની અંદર કાટ। 4 પરિણામ થઈ ગયા। પહેલા 1 ની અંદર જ છાપ, તો સામે પહેલા 1 ની અંદર કાટ। 6 પરિણામ થઈ ગયા। છાપ કાટ છાપ, તો સામે એનું વિરુદ્ધ કાટ છાપ અને કાટ। ચલો 3 સિક્કા વાળો જ્યારે દાખલો પૂછાય ત્યારે કુલ પરિણામની સંખ્યા કેટલી? તો કે 8। એ 8 પરિણામ કેવી રીતના યાદ રાખવા? તો કે 3 ની અંદર છાપ, તો સામે 3 ની અંદર કાટ। 3 લખી નાખ્યું, પછી 2 છાપ, તો સામે 2 કાટ, 1 જ છાપ, તો સામે 1 કાટ, અને છેલ્લું પરિણામ આવી રીતના યાદ રાખવાનું, છાપ કાટ છાપ અને કાટ છાપ કાટ। હવે મને ખબર કેમ પડી ડાયરેક્ટ કે 2 સિક્કા ઉછાળવી તો 4 પરિણામ જ મળે, 3 સિક્કા ઉછાળવી તો 8 પરિણામ જ મળે। તો એની માટે એક સૂત્ર યાદ રાખવાનું, સૂત્ર બનશે એક સિક્કા ઉપરથી, એક સિક્કામાં કુલ પરિણામ 2 આવે, એટલે સિક્કાવાળો પ્રશ્ન પૂછાય ત્યારે કુલ પરિણામ માટે 2 ની n ઘાત। n એટલે કે સિક્કાની સંખ્યા। અહીંયા 2 સિક્કા છે તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કે 4। અહીંયા સિક્કાની સંખ્યા કેટલી છે? 3, તો 2 ની 3 ઘાત એટલે કે
8, 2 નો ઘન 8. હવે આગળ વધીએ આપણે. જો પાસાવાળો પ્રશ્ન પૂછાય તો ચલો એક પાસાને ઉછાળતા. ચલો એક પાસાની વાત કરવી તો એક પાસાને ઉછાળતા એનામાં કેટલા શક્ય પરિણામ મળશે? તો કે 6 પરિણામ. કેટલા પરિણામ? 6. હવે 6 પરિણામ કયા? તો કે કાં તો પાસા ઉપર 1 પડશે, કાં તો 2, 3, 4, 5 અને 6. એક પાસાને ઉછાળશું તો કુલ 6 પરિણામ મળશે. 1, 2, 3, 4, 5, 6. હવે જો બે પાસાની વાત કરીએ, બે પાસાને ઉછાળતા. ચલો બે પાસાને ઉછાળશું તો 6 ની 2 ઘાત એટલે કે કુલ પરિણામ આપણને કેટલા મળશે? 36. કેટલા મળશે? 36 પરિણામ. હવે 36 પરિણામ કયા? કેવી રીતના યાદ રાખવા? તો કે એકડા સ્વરૂપે આપણે યાદ રાખશું. 11, 12, 13, 14, 15, 16, પછી 21 થી 26, 31 થી 36, 41 થી 46, 51 થી 56 અને 61 થી 66. ફટાફટ હું અહીંયા લખી નાખું છું 36 36 પરિણામ, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતના એકડા સ્વરૂપે યાદ રાખવું. તો કે 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 24, 25, 26, 31, 32, 33, 34, 35, 36, 41, 42, 43, 44, 45, 46, 51, 52, 53, 54, 55, 56, 61, 62, 63, 64, 65 અને 66. તમે અહીં જોઈ શકો છો 36 36 પરિણામ મેં લખ્યા છે. તો એકડા સ્વરૂપે યાદ રાખવાના છે. આનો 11 નો મતલબ શું થાય કે પહેલા પાસામાં 1 પડ્યો હોય છે અને બીજા પાસામાં 1. 12 નો મતલબ શું થાય તો કે પહેલા પાસામાં 1 અને બીજા પાસામાં 2. એવી રીતના ટોટલ 36 પરિણામ આપણે યાદ રાખશું. એના ઉપરથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે આગળ વધીએ, આપણે પત્તા વિશે જાણી લઈએ. પત્તાની વાત આપણે કરીએ તો અહીંયા ચિત્ર પણ મૂકેલું છે, જેથી કરીને હું તમને જે સમજાવું એ તમને મગજમાં બેસી જાય. કુલ પત્તા આપણે અહીંયા જોઈએ તો કુલ પત્તા આપણને અહીંયા 52 ને 52 દેખાય છે. કુલ પત્તાની સંખ્યા કેટલી થશે? 52. પત્તાની વાત કરીએ તો કુલ 52. એમાં રંગના આધારે આપણે એને વહેંચણી કરીએ તો કાળા રંગની 2 લાઈન આવે છે અને લાલ રંગની 2 લાઈન. એટલે કે કાળા રંગના 13 ને 13 26 અને લાલ રંગના 13 ને 13 26. તો રંગના આધારે આપણે એને ભાગ પાડીએ તો 2 ભાગમાં વહેંચશું. એક તો લાલ રંગના અને કાળા રંગના. કાળા રંગના 26 અને લાલ રંગના 26.
હવે કાળા રંગની અંદર વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કાળા રંગની અંદર બે વકલ પડે છે, આને કહેવાય ફૂલ્લી અને આને કહેવાય કાળી. તો કે કાળા રંગની અંદર બે ભાગ પડશે, એક તો ફૂલ્લી એના 13 પત્તા અને એક કાળી એના 13 પત્તા. પછી લાલ રંગની વાત કરીએ તો લાલ રંગની અંદર પણ બે વકલ પડે છે, એક લાલનું પત્તું અને એક ચરકટનું પત્તું. લાલ રંગની અંદર બે વકલ પડશે, એક લાલના 13 પત્તા અને એક ચોકટ અથવા તો ચરકટ. ચોકટના 13 પત્તા. હવે આ 13 પત્તા હશે કયા? તો કે અહીંયા તમે જોઈ શકો છો બધાની અંદર સરખા જ પત્તા હોય છે. 13 પત્તા કયા હશે? એકો, દોડી, તીડી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો, દસો, ગુલામ, રાણી, રાજા. હવે આની અંદર આ જે 3 પત્તા છે, આ જે 3 પત્તા દેખાય છે ગુલામ, રાણી અને રાજા, એને આપણે ચિત્રવાળા પત્તા પણ કહી શકીએ અને મુખ મુદ્રા વાળા પત્તા પણ કહેવાય. ચોપડીની અંદર મોટા ભાગે શું શબ્દ વપરાય છે? મુખ મુદ્રા વાળા પત્તા. એટલે કે 13 પત્તાની અંદર 3 પત્તા ચિત્રવાળા એટલે કે મુખ મુદ્રા વાળા હોય છે. તો ટોટલ 4 લાઈનના થઈને ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થશે? તો કે 52. એલા 52 શું? 12. બરોબર. તો 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય તો મુખ મુદ્રા વગરના પત્તા કેટલા થશે? તો કે 40. એટલે કે કુલ 13 પત્તા હશે. એ 13 પત્તા કયા હશે? તો કે એકો, દોડી, તીડી, ચોકો, પંચો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો, દસો અને ગુલામ, રાણી અને રાજા. આ 3 પત્તા છે એ મુખ મુદ્રા વાળા પત્તા આવે. હવે આની અંદર મોટા ભાગે ભૂલ ક્યાં થાય છે? તો કે લાલનું પત્તું પૂછ્યું છે કે લાલ રંગનું પત્તું પૂછ્યું છે. ઉતાવળમાં એવી ભૂલ થાય છે કે ખાલી લાલનું પત્તું પૂછ્યું હોય અને આપણે પરીક્ષામાં લખીને આવી છીએ લાલ રંગનું, અથવા તો લાલ રંગનું પૂછ્યું હોય તો ઉતાવળથી ભૂલમાં શું લખાઈ જાય છે? લાલનું પત્તું. એટલે ખાસ ધ્યાન રાખજો, આની અંદર ભૂલ થાય નહીં. હવે જો પ્રશ્નમાં આપણને એવી રીતના પૂછ્યું હોય કે પસંદ કરેલ પત્તો એકો હોય, કાંઈ કોઈ જાતનો શોખ પાડ્યો ન હોય કે લાલ રંગનો, લાલનો, ચરકટનો, ખાલી એકો પૂછ્યો હોય તો 52 પત્તાની અંદર કુલ એકા કેટલા આવશે? 4. તો એના શક્ય પરિણામ શું લેવાના? 4. પણ જો આપણને કોઈ પણ રંગ આધારે પૂછેલું હોય, કાળા રંગના અથવા તો લાલ રંગના, તો એવા કેટલા થશે એકા? તો કે 2. કાળા રંગના પૂછ્યા હોય તોય 2 અને લાલ રંગના પૂછ્યા હોય તો પણ 2. અને જો પ્રોપર શોખ પાડીને પૂછ્યો હોય કે ફૂલ્લીનો એકો, તો શક્ય પરિણામ કેટલા થશે? તો કે 1. સમજાણું? તો હવે આપણે આગળ દાખલા તરફ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના પણ શોધો. જ્યારે પણ દાખલા આપણને સંભાવનાના પૂછાય ત્યારે સૌથી પહેલા આપણે કુલ પરિણામ લખી નાખશું. કુલ પરિણામ એટલે કે પ્રયોગ ઈ. ચલો પ્રયોગ ઈ એટલે કે પ્રશ્ન શેનો પૂછ્યો છે આપણને? તો કે સિક્કાનો. કેટલા સિક્કા છે? તો કે એક વાર એટલે કે એક સિક્કો. તો કે એક સિક્કાને ઉછાળતા મળતા
કુલ પરિણામ. ચલો એક સિક્કો આપણે ઉછાળશું તો કુલ કેટલા પરિણામ આપણને મળશે? તો કે આગળ જોયું એમ 2. હવે આની અંદર આપણને કેટલા પ્રશ્ન પૂછાય? તો કે છાપ મળે તેની સંભાવના અને કાંટો મળે તેની સંભાવના. 2 પ્રશ્ન આપણને પૂછ્યા હોય તો ઘટના કેટલી લખવાની? 2. કયો કલર લઈશું? ચલો પીળો. ચલો 2 પ્રશ્ન પૂછ્યા હોય તો 2 ઘટના લખવાની અને જો 3 પ્રશ્ન પૂછ્યા હોય તો 3 ઘટના. હવે પહેલો પ્રશ્ન આપણને અહીંયા શું પૂછ્યો છે? તો કે છાપ મળવાની સંભાવના. હવે લખવાનું સિક્કાને અથવા તો એક સિક્કાને ઉછાળતા તેના પર છાપ મળશે અથવા તો છાપ મળે તેવા શક્ય પરિણામ. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે તો કે સિક્કાને ઉછાળતા તેના પર કાંટ મળે તેવા શક્ય પરિણામ. ચલો એક સિક્કાની અંદર કુલ પરિણામ 2 આવે, કાંટ અને છાપ. તો છાપ કેટલી વખત આવશે? 1 વખત. કાંટ કેટલી વખત આવશે? 1 વખત. તો હવે દાખલો આપણે ગણીએ તો જ્યારે પહેલી વખત આપણે દાખલો ગણતા હોય ત્યારે સૂત્ર લખવાનું, પછીના દાખલામાં સૂત્ર ન લખો તો ચાલે. P of A એટલે કે ઘટના A બનવાની સંભાવના. તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો A ના છેદમાં E. A એટલે કે 1 અને E એટલે કે 2. 1 ના છેદમાં 2. અહીંયા લગીનો તમે દાખલો ગણો તોય તે બોર્ડની અંદર 1 માર્ક પણ કપાય નહીં. પણ જો તમારે 80 માંથી 70 ઉપર જવાનો ટાર્ગેટ હોય તો બને ત્યાં સુધી છેદ ઉડાડવાના અથવા તો ભાગાકારને પોઈન્ટમાં લખી નાખવાનો. P of A. ઘટના B ની સંભાવના તો કે P of B બરાબર, હવે સૂત્ર લખવાની જરૂર નથી, B ના છેદમાં E. B એટલે કે 1, E એટલે કે 2 એટલે કે 0.5 P of B. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળા રંગનો હોય, લાલ રંગનો હોય અને ભૂરા રંગનો હોય તેની સંભાવના કેટલી? અહીંયા આપણને કેટલા પ્રશ્નો પૂછાય? 3. તો સૌથી પહેલા તો કુલ પરિણામ કેટલા છે? તો કે થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા આપેલા છે. તો સૌથી પહેલા કુલ પરિણામ એટલે કે પ્રયોગ E લખી નાખવાનું. ચલો પ્રયોગ E તો કે કુલ દડાની સંખ્યા, અથવા તો તમે ડાયરેક્ટ પણ લખી શકો કે કુલ પરિણામ. તો કે કુલ દડાની સંખ્યા કેટલી છે? તો કે 3. હવે પ્રશ્ન કેટલા આપણને પૂછાય? 3. તો ઘટના કેટલી લખશું આપણે? 3. ચલો ઘટના A તો કે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય, પસંદ કરેલો દડો પીળા રંગનો હશે તેવા શક્ય
પરિણામ. તો કે પીળા રંગના કેટલા દડા છે? તો કે 1. પછી બીજા પ્રશ્ન માટે બીજી ઘટના લખીએ આપણે. ઘટના બી. તો કે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય. પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તેવા શક્ય પરિણામ. તો કે લાલ દડા કેટલા છે? તો કે 1. અને ત્રીજા પ્રશ્ન માટે ઘટના સી. પસંદ કરેલ દડો ભૂરા રંગનો હોય તેવા શક્ય પરિણામ. ચલો, ભૂરા રંગનો દડો પણ કેટલા છે? 1. તો હવે સૂત્ર લખીએ, દાખલો ગણીએ. P of A. પહેલા દાખલાની અંદર આપણે સૂત્ર લખશું. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, અહીંયા થોડાક ઝીણા અક્ષર કાઢીને સમજો. A ના છેદમાં E. A એટલે કે 1 અને E એટલે કે 3, એટલે કે 1 ના છેદમાં 3. P of A. P of B. તો કે B ના છેદમાં E, એટલે કે B એટલે કે 1 અને E એટલે કે 3. આને તમે પોઈન્ટમાં પણ લખી શકો 0.33, પણ ન લખો તો ચાલે, માર્ક કપાશે નહીં. P of C. તો કે C ના છેદમાં E, 1 ના છેદમાં 3. ચલો, આગળનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 3. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, પાસા ઉપરના પૃષ્ઠ એટલે કે સપાટી ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? અને બીજો પ્રશ્ન પૂછ્યો, 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? ચલો, સૌથી પહેલા તો પાસા કેટલા છે? તો કે 1. તો કુલ પરિણામ કેટલા થશે? તો કે 6. તો કે પ્રયોગ E. તો કે એક વખત પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ. ચલો, એક વખત પાસાને ઉછાળીશ તો કુલ પરિણામ કેટલા મળશે? 6. હવે આની અંદર આપણને કેટલા પ્રશ્ન પૂછાય? તો કે 2 પ્રશ્ન પૂછાય. તો ઘટના 2 લખશું આપણે. ઘટના A. તો પહેલી ઘટના એટલે કે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો કે 4 કરતા મોટી સંખ્યા મળે. તો કે પાસા પરનો અંક 4 કરતા મોટી સંખ્યા મળે તેવા શક્ય પરિણામ. ઘટના B. તો કે પાસા પરનો અંક 4 કે 4 થી નાની, 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવા શક્ય પરિણામ. ચલો, હવે પાસાની અંદર કુલ કેટલા પરિણામ આવે? 6. કયા કયા 6 પરિણામ? તો કે 1, 2, 3, 4,
5 અને 6. હવે અહીંયા આપણને પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે 4 કરતા મોટી સંખ્યા મળે, તો આની અંદર 4 કરતા મોટી સંખ્યા એટલે કે 5 અને 6, તો એવા પરિણામ કેટલા થશે? 2. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 4 કે 4 થી નાની, એટલે કે 4 કે 4 થી નાની, તો ટોટલ પરિણામ કેટલા થશે એવા? તો કે 4. દાખલાની અંદર મેન વસ્તુ તમને આ 3 વસ્તુ લખતા આવડવી પડે. આ સાચી લખેલી હોય એટલે પછી દાખલો લખતા તો આવડશે જ તે. ચલો દાખલો ગણીએ. સૂત્ર લખવાનું, દાખલો પૂરો. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, A ના છેદમાં E. A એટલે કે 2. ચલો અહીંયા સાઈડમાં લખું છું, તમે વ્યવસ્થિત નીચે લખજો. એટલે કે 2 ના છેદમાં 6. હવે જો છેદ ન ઉડાડો તો ચાલે, પણ હોશિયાર વિદ્યાર્થીએ છેદ ઉડાડી દેવાના. 2 તરી 6 એટલે કે 1 ના છેદમાં 3. P of A. તમે થોડુંક વ્યવસ્થિત લખજો. અહીંયા મારા બોર્ડમાં લખાય એમ નથી એટલે હું આવી રીતના લખું છું, બરાબર. બીજી ઘટનાની સંભાવના, તો કે P of B બરાબર B ના છેદમાં E. B એટલે કે 4 છેદમાં E એટલે કે 6. અહીં છેદ કઈ રીતે ઉડશે? તો કે 2 દુ 4, 2 તરી 6, 2 2 ઉડી ગયા એટલે 2 ના છેદમાં 3. P of E. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, મેં જે ભણાવ્યું એ તમને સમજાણું હોય, તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.